મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પ્રજાના વિવિધ પ્રશ્નોને જાણવા માટે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. સરકારી કચેરીઓ વાસ્તવમાં પ્રજાભિમુખ બને તેવો સતત રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે. લોકોને કચેરીમાં સરકારી કામકાજ વખતે કોઈ અગવડ ન પડે અને પ્રજાના કામ ઝડપી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગની કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઊંઝા તાલુકાના મામલતદાર કચેરી વાસ્તવમાં પ્રજાભિમુખ છે કે નહીં તે જાણવા માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ મામલતદાર કચેરી ઊંઝાનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ પ્રજાના વિવિધ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે તે માટે સતત કાર્યશીલ રહે છે અને અત્યાર સુધીમાં સાંસદ સુવિધા કેન્દ્ર દ્વારા જાહેર હિત અને પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને 1600 કરતાં વધુ પત્ર સરકારી વિભાગમાં લખવામાં આવ્યા છે અને આ પત્ર વ્યવહાર બાદ અનેક પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં સરકારી કચેરીઓમાં કામગીરી દરમિયાન પ્રજાના વિવિધ પ્રશ્નો જાણવા માટે આજે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે ઊંઝા મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. સાંસદ હરિભાઈ પટેલે મામલતદાર કચેરી ઊંઝા ખાતે વિવિધ વિભાગમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે મધ્યાહન ભોજન યોજના વિભાગ અને રેકર્ડ રૂમની મુલાકાત લઈ વિવિધ સૂચન કરવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રજાને સૌથી વધુ અસર કરતા મુદ્દા જેવા કે આધાર કાર્ડમાં નામ સુધારણા, KYCની કામગીરી પર સાંસદ દ્વારા વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદ હરિભાઈ પટેલે કચેરીમાં ચાલતી આધાર કાર્ડ સુધારણા કામગીરી વખતે પ્રજાને કોઈ અગવડતા ન પડે અને ત્વરિત કામગીરી થાય તે માટે સૂચનો કર્યા હતા અને સાથે સાથે KYCની કામગીરી ઝડપી બને અને લોકોના કલાકો ન વેડફાય તે જોવા માટે પણ તાકીદ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ બાબત એ છે કે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સતત ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે અને ચૂંટણી બાદ અત્યાર સુધીમાં સાંસદ દ્વારા મત વિસ્તારના 50% કરતાં વધુ ગામમાં લોકસંપર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ લોકસંપર્ક થકી સાંસદ દ્વારા સતત લોકોના પ્રશ્નને જાણીને સરકારના વિવિધ વિભાગ સાથે સંકલનમાં રહીને નિરાકરણનો સતત પ્રયાસ થઈ રહ્યો છે. આગામી સમયમાં પણ સાંસદ હરિભાઈ પટેલ અન્ય કચેરીઓમાં સરપ્રાઇઝ વિઝિટનું આયોજન કરી રહ્યા છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.